જય માતા. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 3. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અ અને લસા અ શોધો. હવે આપણને અહીંયા ત્રણ સંખ્યાઓ આપેલી છે. આપણે બે સંખ્યાઓ વાળા ગુસા અને લસા શીખ્યા. હવે ત્રણ સંખ્યાઓ વાળા અહીંયા 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 દુ 4 તરી 12 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 15 3 ગુણ્યા 5 3 પંચા 15 21 3 ગુણ્યા 7 3 સીતા 21. તેથી ગુસા અ બાર 15 21 બરાબર ત્રણની અંદર સામાન્ય હોય જોવાનું છે. તો 3 આમાંય છે, આમાં છે, આમાંય છે, ત્રણે ત્રણમાં છે. બધાની ઘાત પણ સરખી છે, એક જ છે. તો ગુસા 3 આવશે. લસા અ 12 15 21. હવે લસાની અંદર ત્રણેય ત્રણની અંદર સામાન્ય હોય અને મોટી ઘાત વાળો લખવાનું. પણ આમાં બધા ત્રણ ત્રણ ઘાત છે, સોરી એક ઘાત છે, બધા સરખા છે. તો એ ત્રણ પહેલા લખી દઈએ. હવે બાકી છે વધ્યો હોય બીજી સંખ્યાઓ વધી હોય બધી લખી લઈશું. તો આની અંદર 3 અંદર લીધા પછી 2 નો વર્ગ વધ્યો છે લખી લઈએ. આમાં 3 લઈ લીધા હતા 5 વધ્યા હતા એ લખી લઈએ. આમાં 3 આવી ગયા હતા 7 વધ્યા હતા એ લખી લઈએ. હવે આ બધાનો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 2 નો વર્ગ 4 ગુણ્યા 5 ગુણ્યા 7 બધાનો ગુણાકાર કરો. 3 ચોક 12 12 પંચ 60 ને 60 ને 7 વડે ગુણો તો 420. તો આ રીતના આપણને ગુસા અ અને લસા અ મળશે. સત્તર 23 અને 29. અહીંયા 17 અવિભાજ્ય 13 અવિભાજ્ય 29 અવિભાજ્ય. આપણે થિયરીની અંદર શીખી ગયા છીએ કે જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ અને બિન અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે એમનો ગુસા 1 આવે અને લસા જે છે એમના ગુણાકાર જેટલો હોય. 17 બરાબર 17 ગુણ્યા 1 17 23 બરાબર 23 ગુણ્યા 1 23 29 બરાબર 29 ગુણ્યા 1 29 29. તેથી ગુસા અ કૌંસમાં 17 23 29 બરાબર ત્રણે ત્રણમાં એક સિવાય કોઈ કોમન નથી. તો ત્રણે ત્રણની અંદર જે સામાન્ય એક છે એ લઈ લઈએ તો ગુસા અ 1 આવશે. લસા અ 17 23 29 બરાબર અહીંયા એક ત્રણે ત્રણમાં છે લખીએ 17 ગુણ્યા 23 ગુણ્યા 29 અને આ બધાનો ગુણાકાર કરીશું તો 11339 આવશે. આ આપણો લસા અ.
8 9 અને 25 8 જે છે એ 2 નો ઘન છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 નો ઘન ગુણ્યા 1 લખવું હોય તો લખી શકાય 9 એ 3 નો વર્ગ છે 3 ગુણ્યા 3 3 નો વર્ગ ગુણ્યા 1 25 5 ગુણ્યા 5 5 નો વર્ગ ગુણ્યા 1 તેથી ગુસાઅ 8 9 અને 25 નો જો 3 એ 3 ની અંદર એક સિવાય કશું સામાન્ય નથી તો ગુસા 1 આવશે લસાઅ 8 9 25 બરાબર 1 સામાન્ય છે લખીએ બાકી જે બધું છે બધું લખી દઈએ 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ આ બધાનો ગુણાકાર કરીએ 1 ગુણ્યા 2 નો ઘન 8 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 તો આ ગુણાકાર સરળતાથી કરવા માટે 25 અને 8 નો ગુણાકાર પહેલો કરી દેવાનો 25 8 200 2 9 18 ને 2 શૂન્ય ચડાવી દો એટલે 1800 તો આ રીતનો આપણને લસા છે 1800 મળશે જય માતાજી।